અત્યારે ઘેલા સોમનાથ કહેવાય. ઘેલો વાણિયો તો 6 થી 7 દિવસ સુધી ધડ વગર ભગવાનને બચાવવા માટે લડ્યો, એટલે ભગવાને પોતાનું નામ ઘેલા સોમનાથ રાખ્યું. પાછળ નદી છે, એનું નામ ઉન્મત્ત ગંગા હતું. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. જય સોમનાથ, હર હર મહાદેવ. તમે અત્યારે શ્રી ઘેલા સોમનાથ દાદાના મંદિરની અંદર, હું પૂજારી હસુભાઈ જોશી છેલ્લા 13 વર્ષથી દાદાની પૂજા આરતી કરું છું. આપણે મંદિરની અંદર સવારે 5:30 વાગે આરતી થાય, મંગળા આરતી. પછી 6 થી 10 યાત્રિકો માટે પૂજા અર્ચના ચાલુ હોય છે. તેમજ 12 વાગે આરતી, સાંજે 7:30 વાગે આરતી, બપોરે 3 વાગે દાદાનો શૃંગાર કરવામાં આવે છે. તેમજ યાત્રિકો માટેની જે સુવિધાનું કહેવાનું આવે, જે રાજકોટ કલેક્ટર સાહેબ હસ્તક મંદિર છે, બપોરે 12 વાગે આરતી પૂર્ણ થયા બાદ બધાને જમવા માટે ફ્રી ઓફ રાખેલું છે. આ મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં આવેલી છે. સાંજે પણ એ રીતના આરતી પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદીની વ્યવસ્થા રાખેલી છે. આપણે મંદિરની અંદર 170 જેવી ગાયું છે, નાના મોટા બધાથી 170 ગાયું છે. ઓમ ત્રંબકમ દયામહે સુગંધિમ પુષ્ટિવર્ધન મુર્વાર પુણ્યવંદના મૃત્યોર મુક્ષીય મામૃતા. શ્રી ઘેલા સોમનાથ દાદા કે વેરાવળ સોમનાથ, જે આપણે બધા જાણો છો પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પ્રસિદ્ધ છે, ત્યાં આપણા શ્રી ઘેલા સોમનાથ દાદા બિરાજમાન હતા. માતા મિનળ દેવી તેમને લાવ્યા. એની આખી સંપૂર્ણ ઇતિહાસ એવી રીતનો છે કે જ્યારે મોહમ્મદ ગઝનીએ શિવલિંગને નષ્ટ કરવા માટે જે ચડાઈ કરેલી, ત્યારે ભગવાન શ્રી સોમનાથ દાદાએ માતા મિનળ દેવીને સપનામાં કીધું કે આવી રીતના પાલખીની અંદર તમે શિવલિંગને પુષ્પરૂપી લઈ ત્યાંથી જતા રહેજો. મોહમ્મદ ગઝની જેના સૈન્ય જે શિવલિંગને નષ્ટ કરવા માટે તેમની પાછળ આવતા હતા, ત્યાંથી ભગવાનને પાલખીની અંદર લઈ ત્યાંથી બધા શિવભક્તો નીકળી ગયા. જેમ જેમ ગામ આવતા ગયા તેમ તેમ બધા શિવભક્તો જોડાતા ગયા. અહીંયા સુધી પહોંચ્યા
એટલે માતાજીને સ્નાનનો સમય થયો એટલે માતાજીએ ભગવાનને દાસીને આપ્યા કે તમારી પાસે ભગવાનને રાખો, હું હમણાં આવું છું. એટલે દાસીને ભગવાને પ્રેરણા કરી કે ભગવાને દાસીએ ભગવાનને નીચે મૂકી દીધા. ભગવાન એ પ્રગટ થઈ ગયા, શિવલિંગ સ્વરૂપમાં આવી ગયા, પુષ્પ રૂપમાંથી શિવલિંગ રૂપે આવી ગયા. માતાજી આવીને જોયું કે ભગવાન તો પ્રગટ થઈ ગયા. ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન પાછળ સૈન્ય આવે છે, સૈન્ય શિવલિંગને નષ્ટ કરી નાખશે, તો અમે શું કરીએ? તો તમે નહીં આવો તો અમે પણ જાશું. એટલે માતાજીએ સામે મિનળ દેવીનું મંદિર છે, ત્યાં તેમને જીવતા સમાધિ લે, પહાડની અંદર સમાઈ ગયા. અને ગેલો વાણિયો જે ભગવાનનો અત્યારે ઘેલા સોમનાથ કહેવાય, ગેલો વાણિયો તો 6 થી 7 દિવસ સુધી ધડ વગર ભગવાનને બચાવવા માટે લડ્યો. એટલે ભગવાને પોતાનું નામ ગેલા સોમનાથ રાખ્યું. પાછળ નદી છે, એનું નામ ઉન્મત્ત ગંગા હતું. ભગવાને નદીનું નામ પણ ગેલા અને ગેલો નદી તરીકે ઓળખાય છે હાલમાં. અને શિવલિંગ ઉપર તલવારના ઘા થયા, જે સૈન્ય પહોંચી ગયું અને તલવારના ઘા કર્યા, એમાંથી ભમરા નીકળ્યા, તેમને સૈન્યને બધાને કર્યા. ત્યાંથી ભગવાનને બધા માફી માગી અને જતા રહ્યા. આ ગેલા સોમનાથનો ઇતિહાસ છે. સોમનાથ મહાદેવ કી જય, મહાસુંદરી માત કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.